ગુજરાતી ટૂંકી વાર્તા ભગવાનને પૈસાની ક્યાં જરૂર છે। એક ભાઈ તેના 7 વર્ષના દીકરાને લઈને મંદિરે ગયા। બહારથી પૂજાનો સામાન સાથે મંદિરમાં પ્રવેશ્યા। પથ્થરની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા હતા। એ દરમિયાન તેના દીકરાએ દાનપેટીના થાળમાં પડેલા 10 રૂપિયા લઈ લીધા અને એ ભાઈએ દાનપેટીમાં 50 રૂપિયાની નોટ નાખી અને ત્યાંથી ચાલતા થયા। પેલા ભાઈને ખબર નહોતી કે તેના દીકરાએ ત્યાંથી 10 રૂપિયા લીધા છે। બીજા દિવસે કેમેરામાં જોઈને મંદિરના ટ્રસ્ટીએ પેલા થાળમાંથી નાના છોકરાએ 10 રૂપિયા લીધા છે એવું ધ્યાનમાં રાખ્યું અને 2-4 દિવસ પછી જ્યારે એ પાછા મંદિરે આવે છે ત્યારે ટ્રસ્ટી પેલા ભાઈને જણાવે છે કે તમે જ્યારે છેલ્લી વાર દર્શન કરવા આવ્યા હતા ત્યારે તમારા દીકરાએ દાનના થાળમાંથી 10 રૂપિયા લીધેલા। જરા છોકરાનું ધ્યાન રાખજો। ભાઈ કશું જ બોલ્યા વિના 10 રૂપિયા આપીને નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે મેં જે 50 રૂપિયા દાન પેટીમાં નાખ્યા એ કેમેરામાં ન દેખાયું, પણ 10 રૂપિયા લીધા એ ચેક કર્યું। એ જ દિવસથી એ ભાઈએ વિચારી લીધું કે આજથી મંદિર પૂજા પાઠ બંધ અને જે રૂપિયા એ પૂજા પાઠ મંદિરની દાનપેટીમાં નાખતા હતા એ જ રૂપિયા એણે ઘેર એક દાનપેટી બનાવીને એમાં એકઠા કરવાનું ચાલુ કર્યું। હવે એ 7 વર્ષનો દીકરો 22 વર્ષનો થઈ ગયો અને એના લગ્ન નક્કી થયા। એટલે પેલા દીકરાના બાપને થયું, લાઈને પેલી પેટી ખોલીને જોઉં તો ખરો કે 15 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થયા। 15 વર્ષ પછી એ પેટીમાંથી 1,70,000 જેટલી રકમ નીકળી। ત્યારે એમને થયું, આટલો બધો રૂપિયો મારા એકલાનો તો આવા તો કરોડો લોકો છે જે એ મંદિરની દાનપેટીમાં રૂપિયા નાખી રહ્યા છે। આમાં તો બ્રાહ્મણોને પંડિતોના દીકરાઓ જ ઉદ્ધાર થાય છે। એ જ મોટી ગાડીઓ લઈને ફરે એ ક્યાં ખોટું છે। તો આટલું વાંચીને પણ સુધરી જાઓ એટલે તમારા પણ રૂપિયા બચે અને દીકરા દીકરીઓને સારી રીતે ભણાવી ગણાવી શકો અને પરણાવી પણ શકો, અથવા આ જ રકમથી કોઈ અનાથ નિરાધાર કે ગરીબ દીકરા દીકરીને ભણાવી શકાય। તમારા રૂપિયા કોઈ સંસ્થામાં આપવાને બદલે તમે પોતે જ તેનો સદુપયોગ કરો। આજકાલ અવનવા નામોવાળી સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે અને આજકાલ ફેશન થઈ ગઈ છે બીજાના પૈસાથી સેવા કરવાની। પોતાના પૈસાથી પોતે જ સેવા કરો, પછી જુઓ સાચી દિશામાં મદદ કરવાનો કેવો સંતોષ મળે છે। પૈસા આપવા કરતાં ગરીબને ખાવાનું આપો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।